ડભોઈ ખાતે આજ શ્રી ખોડિયારનો જન્મોત્સવના દિવસે ડભોઈ પૌરાણિક હીરા ભાગોળ નજીક રાણા સમાજ દ્વારા ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત અને રાણા સમાજ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ ખોડિયાર જન્મોત્સવ પ્રસંગમાં બાપા સીતારામ ભજન મંડળ અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું। ભવ્ય શોભાયાત્રા ડભોઈ નગરમાંથી નીકળી હતી। આજે માં ખોડિયારનો પ્રાગટ્ય દિવસ અને આપ જોઈ શકો છો દર્ભાવતી નગરીમાં ખોડિયાર માતાના મંદિરે આજે સ્વામિનારાયણ સોકડાના સંતોની પણ પધરામણી થઈ છે અને આજના દિવસે દર્ભાવતીના ધારાસભ્ય તરીકે ચૂંટાયા ત્યારથી 7 વર્ષથી આ ખોડિયાર જયંતિના દિવસે અહીંયા આરતીનો મોકો મળે છે। માં ખોડિયાર આજના દિવસે તમામ દર્ભાવતી નગર અને તાલુકાના અને સમગ્ર વિધાનસભાના નાગરિકો પર એની કૃપા દ્રષ્ટિ વરસાવે એવી પ્રાર્થના કરું છું અને જે સંકલ્પ અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લીધો છે સંકલ્પ પૂરો થાય, વિકસિત ભારત બને, સ્વચ્છ ભારત બને અને એમાં દર્ભાવતી પણ એક અગત્યનું સ્થાન મેળવે એવી માં ખોડિયારને પ્રાર્થના। જય ખોડિયાર। ખોડિયાર જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। તેના અનુસંધાનમાં આજરોજ ભવ્ય શોભાયાત્રા નીકળી છે। સવારમાં પહેલો પ્રોગ્રામ પ્રભાત ફેરીનો હતો, ત્યારબાદ એક મહાઆરતી થઈ। મહાઆરતી પત્યા પછી ભવ્ય શોભાયાત્રા કરવામાં આવી છે। ભવ્ય શોભાયાત્રા પૂર્ણ થયા બાદ પ્રસાદીનું આયોજન કરેલું છે। શોભાયાત્રામાં દૂર દૂરથી માઈ ભક્તો પધારેલા છે। બપોર પછીના કાર્યક્રમની મેં એક મહાપૂજા યજ્ઞ થશે, ત્યારબાદ રાતની મહાઆરતી છે, અંકોટનું આયોજન કરેલું છે। એ અગાઉ 2 દિવસ અગાઉથી ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા। સોમવારના રોજ આનંદનો ગરબો યોજાયો હતો। ગઈકાલે મંગળવારના રોજ સંધ્યા ભજનનો કાર્યક્રમ કરવામાં આવેલો। આ રીતે વર્ષોથી પ્રોગ્રામ કરતા આવ્યા છે। છેલ્લા 35 વર્ષથી આ રીતનો પ્રોગ્રામ થાય છે ખોડિયાર જન્મ જયંતિ નિમિત્તે।